ભાગ્યલક્ષ્મી ટાઉનશીપ ખાતેના ગણેશ મહોત્સવમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના આજવા રોડ સ્થિતના વિસ્તારમાં ભાગ્યલક્ષ્મી ટાઉનશીપ ખાતે ભાગ્યલક્ષ્મી ટાઉનશીપ યુવક મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ગણેશ મહોત્સવ દરમિયાન અહીંયા નાના બાળકો માટે રમતગમત, ગરબા જેવી ધાર્મિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે। ત્યારે આ ગણેશ મહોત્સવમાં ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ ભંડારાનો લાભ લીધો હતો। આ અંગે વધુ માહિતી આપતા ભાગ્યલક્ષ્મી ટાઉનશીપ યુવક મંડળના અગ્રણીએ શું જણાવ્યું તે સાંભળો। અમારા આ વિસ્તાર છે આજવા રોડ, કમલાનગર પાસે ભાગ્યલક્ષ્મી ટાઉનશીપ યુવક મંડળ। અમારે દર વર્ષે નાના છોકરાઓ માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ અલગ અલગ રાખીએ છીએ, તેમજ ગણપતિની પ્રતિમા બાબતમાં પણ આકર્ષણ અને ડેકોરેશન દર વર્ષે અલગ અલગ હોય છે અને સોસાયટીના તથા યુવક મંડળનો વર્ષોથી એવો સારો સહયોગ મળે છે, જેને લઈને આ પ્રવૃત્તિ અમે કરતા આવ્યા છે। અને આજે અમારી સોસાયટીમાં દરેક મેમ્બરના સાથ સહકારથી અહીંયા સરસ ભંડારાનું આયોજન કર્યું છે, તેમજ ગણપતિ બાપાના પ્રોગ્રામોમાં તેમજ ધાર્મિક દરેક પ્રવૃત્તિમાં યુવક મંડળ સતત તૈયાર હોય છે। અમારા અહીંયા સોસાયટીમાં લગભગ આજે 24 વર્ષ થઈ ગયા છે સોસાયટીમાં ગણપતિની સ્થાપના કરે। વિસર્જન કરવા માટે અહીંયા વિનય પાસે આપણે ત્યાં કૃત્રિમ તળાવ છે, ત્યાં વિસર્જન કરવામાં આવશે। મારું નામ માછી હરેશભાઈ ગોપાલભાઈ છે।